ઘઉં સાફ કરવા સાવણી લઈને બેઠી ક્યાંય રોવાનું ચાલુ કરી દીધું અને આ બાજુ તમને દેખાડું જો મસ્તીની ગુંદી પાકી ગઈ છે આજ તો અમારે બહાર ગયા છે બાજરી ઓકારવા હું પણ સસમા જો તારા સાડિયા દેવ તો અહીંયા હુતા છે રોજ આમ ઓલી બાજુથી ના આવે છે એવું થાય છે जय माताजी जय द्वारकाधीश करे हेलो यूट्यूब फैमिली तो केम छो बधाय मजामां स्वागत छे तमारुं अमारा नवा व्लॉग में तो आपणे जो हवारमां माताजीनुं मंदिरनुं एवुं साफ कर्युं कांई व्लॉग उतारवानो टाइम न मळ्यो એટલે નતો ઉતાર્યો અને અત્યારે આપણે બપોર પછી જો ઘઉં સાફ કરવાના છે તો હાલો ઘઉં સાફ કરવા દી તો જો આપણે અહીંયા ઘઉં બહાર કાઢીને તૈયાર રાખ્યા છે અને આ બાજુ બે ભાઈઓ કાક રમે છે કા એ ગયો જો હર્ષિલને પસાડ્યો હરકો કાઈ હમણે રોવાનું ચાલુ કરશે જો પડી ગયો બહુ ઢોંગ આવડી ગયા છે ડાગલો હતો ને જો તોડી નાખ્યો બે ભાઈઓએ ખેંચીને એક આમ ખેંચે અને એક આમ ખેંચે એવી રમતું કરતા હોય બે કા ઘઉં સાફ કરવા સાવણી લઈને બેઠી ક્યાંય રોવાનું ચાલુ કરી દીધું પડી ગયો હાલો તો આપણે હવે ઘઉં સાફ કરવા મળશું तो आपणे जो घऊं साफ कर नाख्या छे काकरा हारवार वीणी लीधा छे अने हवे थई गया छे ऊभा आपणे जो घऊं आपणे साफ कर नाख्या छे ने हवे थेलीमां भरीने मेकी हतन देवी हारवार आपणे घऊं भरीवाळा थेलीमां ने आ बाजू वी आव्या जो बगलुं आव्युं छे भैंसना खीले जो केवुं छे गोरु गोरु गा पाहे आयलुं जाय छे આપણે જો ભેંસું બેઠ્યું છે ને મારી ગાય માતા જો ઊભા છે આપણે હમણે ઘણા દિવસથી કાંઈ રોટલીનું સીન લેતા જ નથી કેમ કે અત્યારે આ ઉનાળાનો દી કહેવાય 4:45 વાગે જાગવીને તો ઘડીકમાં હડિયાળું થઈ જાય અને પહેલાં તો શિયાળો હતો ત્યારે આપણે ઢોર ફરજામાં બાંધતા ત્યારે તો રોજ સીન લેતા હતા ત્યારે તો 5 વાગે જાગી બધું કામ થઈ જાય ખાલી સિરાવાનું જ બાકી રહે તોય તે અંધારું જ હોય અને અત્યારે તો ઘડીકમાં હડિયાળું થઈ જાય કેમ કે હવે દિવસ લાંબો થઈ ગયો છે અને રાત ટૂંકી થઈ ગઈ છે એટલે તો હાલો આપણે આ બાજુ બગીચા કોઈ હાલ્યા જઈએ પહેલાં જો અહીંયા હતા ને વાડ હતી નકર આ અમારા બાઈએ બધું સારું કરી નાખ્યું છે બગલું જો હું પકડવા જાઉં છું પણ એ પકડાતું છે કંઈ હાલ્યું જ જાય છે તો આપણે જો આંબાએ પોગી ગયા છીએ અને કેરી દેખાડું તમને આવડી કમથી કેરી થઈ છે ઓણ બહુ નથી આવી જો ક્યાંક ક્યાંક જ છે પોર તો બહુ જ આવી હતી રૂમ ઝૂમ આવી હતી કેરી બે આંબામાં એટલી આવી હતી ઓણ બહુ નથી આવી આપણે ઘણા દિવસ પછી જો આ બાજુ બગીચામાં આવ્યા આ બાજુ કેળ ને એવું બધું છે અત્યારે હવે ના નથી જવું આપણે કેમ તો ઘડી બગડીમાં પછી હર્ષિલ અમને હુઈ જાય એટલે ફટાફટ વાળુંનું મડવી રાંધવા આપણે અને આ બાજુ તમને દેખાડું જો મસ્તીની ગુંદી પાકી ગઈ છે જો છે ને રૂમ ઝૂમ ગુંદી આવી છે પણ કોઈ ખાતું નથી કોણ ખાય છે ને મોટી મોટી કોઈ ખાતું નથી પાડોશી કોઈ નથી આવતા ગુંદી ખાવા રૂમ ઝૂમ પાકી છે
એમણામ ખરી જાય. હાલો ફેમિલી, તો આપણે આયલા જઈએ છીએ પડામાં કારસીલ. આપણે જઈએ છીએ બાજરી ઓકારવા. આજ તો અમારે બા ગયા છે બાજરી ઓકારવા. હું પણ કેમ કે હું વાળુનું રાંધતી હતી એટલે અમારા બા નવરા હતા, તો એ કે હાલો કે હું જાઉં કે બાજરી ઓકારવા. અત્યારે સાંજ વેળાના વધારે ચકલા આવે કારસીલ. અમારે અરસીલ હતા આવે બાજરી ઓકારવા. કા અમારે નયન ને બા બે બાજરી ઓકારવા આવ્યા. આપણો બનાવેલો મેળો એની ઉપર બેઠા હોય એવું લાગે. આપણે જો બાજરીમાં પોગી ગયા છીએ અને આ બાજુ અમારે નયનભાઈ ચશ્મા પહેરીને મીડા છે બાજરી ઓકારવા. કા અમારે બા જો આજ તો અમારે બા બાજરી ઓકારવા આવ્યા નહીં બા. આમ જો બનાવેલો મેળો છે ત્યાં બેઠા બેઠા ઓકારે બાજરી અને હર્ષિલ સામું જોઈ રહ્યો છે. સામું જોશ ને એ નહીં દાંત આવે છે કે આ બા બેઠા બેઠા હું કખડાવે છે એમ કેતો હોય છે. કા જો સામું જોવે છે. જાવું છે તમને બાપા જાવું છે. જો આ કેવી બાજરી ઓકારે એમ ઘરમાં નયન જો બાજરીમાં ગરી ગયો એમ ન કરાય. આલ્યો તો હર્ષિલ ને આલ્યો અને ઘરે જાવું છે કે રેવું છે કડી કાંઈ વાહરવું તો જો આપણે હર્ષિલ ને દઈ દીધો છે. બા રમાડશે હવે. કા હર્ષિલ હર્ષિલ લઈ જોવા માંડ્યો બધી બાજુ. સસમા જો તારા કાન જો વાંકા વળી જાય છે. આમ હામું જો એમ સસમા પહેરવાનો. કાન છે ને તારા વાંકા વળી જાય છે અને મોઢે નથી પહેરવાના, આખી પહેરવાના હોય ચશ્મા. ચકલા કેવાક આવે છે ઓલ પાટો મારતી આવું એક. હાલો આપણે ઓલા શેઢે વિયા જેવી એક ચક્કર મારીને પાછા વિયા જેવી ઘરે. હવે તો આ બાજરી કેદી પાકશે. હવે થાકી ગયા. આજ તો અમારે બાને હાથે આવવું પડ્યું ઓકારવા. હવે તો આ બાજરી જલ્દી પાકી જાય તો સારું. હવે તો હાવ થાકી ગયા છે. એમ તો ફૂલ પાક ઉપર આવી ગઈ છે આપણી બાજરી. જો તમને દેખાતા છે દાણા. હજી પાકે તેથી હસી તો બાજરી. આપણે જો બાજરીમાં હાલા જ આવી છે અને અહીંયા તો જો કેવડી મોટી બાજરી. આમ જો આવડી મોટી છે. માંડ માણા હાથમાં એવડી મોટી બાજરી આવી. રેન કાઠાળી થઈ બાજરી. આપણે સારી થઈ ગઈ બાજરી રેન. પહેલાં તો ઉગી ત્યારે તો એમ થતું હતું કે આને પાડી દેવી પડે, આમાંથી કાંઈ ન થાય, રા પાકી નાખવી પડે એવી હતી. તોય ઘણો બાજરો થાય છે. જો આપણે લાગત ડુંડા આવ્યા મસ્તીના. અને અહીંયા જો અમારે સાડિયા દેવ હુતા હુતા ધ્યાન રાખે, રોજની ધ્યાન રાખે. પણ સાડિયા દેવ તો અહીંયા હુતા છે, રોજ આમ ઓલી બાજુથી ના આવે છે એવું થાય છે. તો જો તમને દેખાતું હોય છે એક અહીંયા છે જો એ ડુંડું છે બાજરીનું. એ આખા પડામાં ક્યાંય એવડી બાજરી નથી. એવડી મોટી જબરજસ્ત બાજરી છે. જો તમને દેખાતું હોય છે ને ક્યાંય આખા પડામાં એવડી બાજરી જ નથી. છોડ એવડો મોટો છે. આપણે જો ફરતી બાજરીમાં બધે ચક્કર માર્યું અને ચકલા હવે નહીં આવે કેમ કે હવે સુરજ દાદા હાથમી ગયા છે અને બધી બાજુ મીંડા છે મોરલા બોલવા. અને હવે આપણે તે ઘરે વ્યા જઈશું. તો આજનો વ્લોગ હવે આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો આજની માટે બસ આટલું જ. જો તમે અમારો પૂરો વ્લોગ જોયો હોય ને પસંદ આવી ગયો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો. હાલો તો જલ્દીથી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ. ફરી મળશું એક નવા વ્લોગમાં. ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. બાય બાય.